फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल। બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે ઘરે બનાવી રહ્યા છીએ મંચુરિયમ, જે સોસ વગરનું બનાવી રહ્યા છીએ। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો જોઈએ કેવી રીતે બને ઘરે સોસ વગરનું મંચુરિયમ। આ મેંદાનો લોટ લીધો છે, 500 ગ્રામ મેંદાનો લોટ છે। આ કોબી છે, આ કોથમરી છે, આ ડુંગળી છે, નાની મીડિયમ સાઈઝની 2 ડુંગળી જે કટરમાં ક્રશ કરી લીધી છે, ઝીણી સમારી લીધી। આ મીડિયમ સાઈઝના 2 ટમેટા છે, જેને કટરમાં ગ્રેવી કરી લીધી, મિક્સરમાં પણ કરી શકાય। ને આ લસણ મરચાંની પેસ્ટ છે। મંચુરિયમ મસાલો છે, જે દરેક જગ્યાએ બજારમાં દરેક દુકાને મળી રહી છે। અને તળવા માટે તેલ, આ 1 ચમચી મીઠું લીધું છે, 2 ચમચી તેલ લેશું। હવે તેમાં આ ઝીણી સમારેલી ખમણેલી કોબી એડ કરી દઈશું। બધું મિક્સ કરી લેશું। હવે થોડું થોડું પાણી લેશું। આમાં એકારે પાણી નથી નાખી દેવાનું, થોડે થોડે પાણી આપણે લોટ બાંધવાનો છે। આ રીતે લોટ બાંધી લેવાનો છે। કડક લોટ પણ નથી બાંધવાનો અને હાવ ઢીલો પણ નથી રાખવાનો। આ રીતે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। લોટ આપણો મંચુરિયનનો રેડી છે। તેલ વાળો હાથ કર્યો છે, હાથ ઉપર તેલ લગાવી આ રીતે મસળી લેવાનો છે। રેડી છે આપણો લોટ। આ રીતે ગોળી વાળી લેવાની છે, આ રીતે 2 હાથના મદદથી। આ રેડી છે બનીને આપણી મંચુરિયમની ગોટી। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આ રીતે ગોટીઓ બધી તળી લેવાની છે। રોટી આપણી તળાઈને રેડી થઈ ગઈ છે। આવી બ્રાઉન કલરની થઈ જવા દેવાની।
2 ચમચા તેલ લીધું છે. હવે એને તેને ગરમ થવા દેશું. આ લસણ અને મરચાંની પેસ્ટ છે. હવે નાખી છે ડુંગળી આમાં. હવે તેને તેલમાં તળાવવા દઈશું. હવે જે આપણે ટમેટાની ગ્રેવી કરી હતી તે એડ કરીશું. તેને હલાવી દઈશું. થોડી વાર એને સતળાવા દેવાનું છે તેલમાં. 2 ગ્લાસ પાણી લીધું છે તે હવે એડ કરીશું. 500 ગ્રામ મેંદાનો લોટની ગોટી હતી એમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે. આ જે આપણે મંચુરિયન મસાલો હતો તે એડ કરીશું હવે અને હલાવી લઈશું. હવે આમાં આપણે આ જે ગોટલી તળેલી હતી તે એડ કરી દેવાની છે. બધી ગોટીઓ એડ કરી હવે આને થોડી વાર ચડવા દઈશું. મંચુરિયન બનીને આપણું રેડી છે. હવે તેમાં કોથમરી ઉપરથી રહી દઈશું. રેડી છે આપણું મંચુરિયન.